શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી ગુજરાતના ખેડૂતો માટે ચોમાસાને લઈને ખુશ ખબર આવતું ચોમાસું શાનદાર રહેવાની સંભાવના છે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન ચોમાસું સામાન્ય એટલે કે સારું રહેશે એવું સ્કાયમેટનું માનવું છે ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું સારું રહેશે ચોમાસું સામાન્ય રહેવાની 40% શક્યતા વ્યક્ત કરી છે દુષ્કાળની શક્યતા માત્ર 5% છે જૂન અને જુલાઈમાં સામાન્ય વરસાદની શક્યતા છે તો ઓગસ્ટમાં સામાન્ય કે તેથી વધુ વરસાદ થઈ શકે સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદની સંભાવના છે એકંદરે 103% વરસાદની સંભાવના છે અનુમાનમાં 5% વધઘટ થઈ શકે અને હવે વાત એપ્રિલમાં ફૂલ ગરમીની કાળઝાળ ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે થોડા રાહતના સમાચાર છે આકાશી અગનવર્ષાથી રાહત મળશે પરંતુ આ રાહત આંશિક હશે 10 એપ્રિલ બાદ સૂર્યદાદા થોડા શાંત થશે ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં હજુ 3 દિવસ કાળઝાળ ગરમીની આગાહી છે કચ્છમાં સિવિયર હીટવેવ ગરમીનું રેડ એલર્ટ છે કચ્છવાસીઓ હજુ 2 દિવસ ખૂબ જ સાવધાન રહેજો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હીટવેવનું ઓરેન્જ એલર્ટ અપાયેલું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે બનાસકાંઠા સાબરકાંઠામાં યલો એલર્ટ છે તો અમદાવાદમાં હજુ 2 દિવસ પારો 43 ડિગ્રી આસપાસ રહી શકે છે 3 દિવસ બાદ ગરમીથી રાહત મળી શકે છે આ રાહત આંશિક હશે 3 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે जो कच्छ डिस्ट्रिक्ट है उसमें हमें सीवियर हीट वेव आइसोलेटेड पॉकेट्स में मिला है उसके बाद सौराष्ट्र कच्छ में देखें तो उसमें भी आइसोलेटेड पॉकेट्स में हीट वेव मिला है सौराष्ट्र में और गुजरात रीजन के भी कुछ डिस्ट्रिक्ट्स में हीट वेव रहा है जैसे गांधीनगर और बनासकांठा तो आने वाले दिनों के लिए फोरकास्ट हमने 2 दिन के लिए रखा है इसमें सौराष्ट्र कच्छ में जिसमें कच्छ में हमने रेड अलर्ट आज के लिए रखा है कल ऑरेंज अलर्ट रखा है आज सीवियर हीट वेव टू भी आइसोलेटेड पॉकेट्स में आ सकती है कच्छ में और गुजरात रीजन की बात करें तो अगले 3 दिन के लिए हमने आइसोलेटेड पॉकेट्स में ऑरेंज अलर्ट के साथ 2 दिन और तीसरे दिन येलो अलर्ट के साथ कुछ डिस्ट्रिक्ट्स में हमने रखा है टेम्परेचर्स तो अभी WD का इफेक्ट आएगा अभी 2 दिन के बाद WD का इफेक्ट आएगा उससे टेम्परेचर्स डाउन आएंगे तो 2 या 3 दिन के बाद हीट वेव अबेट होने की संभावना है રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમી અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ પક્ષીઓને બચાવવાનો સંદેશ આપ્યો બાળકોને સંદેશ આપતા તેમણે કહ્યું કે પક્ષીઓ માટે પોતાના ઘરમાં અને ઘરની આસપાસ પાણીના કુંડાઓ મૂકવા જોઈએ ખાસ કરીને શાળાના બાળકો અને નાનકડા ભૂલકાઓને અનુરોધ કર્યો મિત્રો નાના બાળકો સ્કૂલના સ્ટુડન્ટ્સને એક સરસ ઉનાળામાં આ પ્રવૃત્તિ કરવા માટે હું વિનંતી કરું છું તમારા પ્લેટની અંદર ઘરની અંદર જ્યાં હોય ત્યાં નાનું બાઉલની અંદર તમે જાતે જ મમ્મી પાસેથી લઈ પાણી ભરી અને ત્યાં મૂકજો ચકલી પોપટ કંઈ પણ પક્ષીઓ જો પાણી પીવા આવશે પછી તમે જોજો બહુ જ આનંદ આવશે બધાય બાળકોને હું વિનંતી કરું છું શાળા ઘર બધી જગ્યા પર તમે આ કુંડાઓ ભરી અને સવાર સાંજ ભરી દેજો જેથી કરીને પક્ષીઓને પાણી પીવાનું અને આપણે પર્યાવરણ બચાવી શકીશું આજકાલ સૂર્યદેવ આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે ગરમી અને લૂના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીમાં તકેદારી રાખવા ભરૂચ તબીબે અપીલ કરી ધૂમધકતા તાપને કારણે હોસ્પિટલમાં પેટમાં દુખાવાના ખેંચ કે ચક્કર આવવા તીવ્ર માથું દુખવાના તાવના અને ઝાડા ઉલટીના કેસ વધારે આવી રહ્યા છે ત્યારે ડોક્ટર દીપા ઠડાનીએ કહ્યું છે કે બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવું ટાળવું જોઈએ સુતરાઉ કપડાં પહેરવા પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું જોઈએ ज्यादा से ज्यादा पानी पिए जितना हो सके गन्ने का जूस है या फिर आप जब घर से बाहर निकल रहे हैं तो ढीले कपड़े पहनकर निकले टोपी पहनकर निकले अगर धूप में काम ना हो तो उस टाइम पर अपने आप को धूप में निकलने से बचे बट अगर ऐसी कंडीशन है कि धूप में काम करना है तो ज्यादा से ज्यादा पानी पिए अपने साथ एक पानी की बोतल हमेशा रखें ऐसे में आप धूप से होने वाले जो हानिकारक प्रभाव है उनसे बच सकते हैं ગાંધી આશ્રમમાં કોંગ્રેસની પ્રાર્થના સભા CWCની બેઠક બાદ આ પ્રાર્થના સભા યોજાઈ ગાંધી આશ્રમમાં કોંગ્રેસની પ્રાર્થના સભા
CWCની જે બેઠક મળી હતી આ બેઠક પૂરી થયા પછી અહીંયા ગાંધી આશ્રમમાં તમામ જે નેતાઓ છે તે પહોંચ્યા હતા. અહીંયા તેમણે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું, જેમાં તમામ દિગ્ગજ કોંગ્રેસના જે નેતાઓ છે, જે રાષ્ટ્રીય નેતાઓ પણ અહીંયા પધાર્યા છે આ CWCની બેઠકમાં ભાગ લેવા માટે. તે તમામ લોકો આ પ્રાર્થના સભામાં જોવા મળ્યા. તો અમદાવાદમાં CWCની કોંગ્રેસની જે બેઠક હતી તેમાં રાષ્ટ્રીય તમામ નેતાઓ અલગ અલગ રાજ્યોમાંથી જે છે એ પધાર્યા હતા. તેમાં ઘણા બધા પ્રસ્તાવો પણ પસાર કરવામાં આવ્યા. ઘણા મુદ્દાઓ જે છે, જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે, ગુજરાતના પણ ઘણા મુદ્દાઓ છે, તેને લઈને ચર્ચા કરી હતી. આગામી રણનીતિ પણ છે એ નક્કી કરવામાં આવી છે. કઈ રીતે કોંગ્રેસ હવે આગળ વધશે, દિશા શું રહેશે, આ તમામ બાબતોનું અહીંયા મંથન થયું હતું. ત્યારબાદ તમામ નેતાઓ ગાંધી આશ્રમ પહોંચ્યા, જ્યાં કોંગ્રેસની અહીંયા પ્રાર્થના સભા યોજાઈ. તમામ જે નેતાઓ છે એ પણ આ પ્રાર્થના સભામાં સહભાગી બન્યા હતા. ગાંધી આશ્રમ જે સાબરમતી અમદાવાદ વિસ્તારમાં, અને જ્યાં અહીંયા મોટા ભાગે તમામ જે વિદેશના જે નેતાઓ હોય છે એ પણ અહીંયા આવતા હોય છે, અને નેશનલ લીડર્સ જે પણ છે એ પણ અહીંયા આવે, ત્યારે સ્વાભાવિક છે કે ગાંધીજીની જે અહીંયા કર્મભૂમિ રહી છે, ગાંધીજી અહીંયા રહીને તેમણે જે આઝાદીની ચળવળમાં જે યોગદાન આપ્યું છે, ત્યારે તેને જોવા, નિહાળવા, તેનું સાંભળવા માટે, અને એ આશ્રમમાં તેમની જે યાદો રહેલી છે તેને નિહાળવા, તેને જોવા અહીંયા આવતા હોય છે. અને સાથે સાથે એક પ્રાર્થના સભાનું આ વખતે કોંગ્રેસે અહીંયા આયોજન કર્યું છે. CWCની આ બેઠક પૂરી થયા પછી આ પ્રાર્થના સભા અમદાવાદ ગાંધી આશ્રમમાં યોજાઈ. તસવીરોમાં તમે જોઈ શકો છો એ તમામ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના છે જે આ પ્રાર્થના સભામાં પહોંચ્યા છે. આ પ્રાર્થના સભા બાદ આગામી જે પ્રતિક્રિયાઓ છે એ પણ આવશે, કારણ કે CWCની જે ઓફિશિયલી પ્રેસ કોન્ફરન્સ છે એ પણ હજુ આવવાની બાકી છે. કયા કયા નિર્ણયો લેવાયા, ખાસ કરીને સરદાર પટેલને લઈને અને ઘણી બધી પ્રતિક્રિયાઓ કોંગ્રેસના નેતાઓ તરફથી મળી છે. જો કે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ પણ હવે થશે. CWCમાં કયા કયા મુદ્દાઓ ઉપર કયા કયા પ્રસ્તાવો પસાર થયા તે પણ જાણવામાં આવશે. સાથે સાથે હાલ આ